આજે આપણે હેલ્ધી અને ટેસ્ટી એવો આણંદનો સ્પેશિયલ મગ પુલાવ બનાવવાના છીએ। તો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। એના માટે અડધો કપ મગને 4 થી 5 કલાક માટે પલાળી દેવાના। મગ સરસ પલળી ગયા છે તો હવે આપણે એક કુકરમાં 1 ચમચી જેટલું તેલ લેવાનું। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં મગ નાખી દેવાના। પછી તેમાં થોડી એવી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું। પછી તેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાના અને 3 ચમચા જેટલું પાણી નાખવાનું। પાણી વધારે નથી નાખવાનું। આપણે મગને ખાલી થોડા એવા બાફવાના છે। મગ એકદમ બફાઈ ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું। મગ બફાય ત્યાં સુધીમાં આપણે રાઈસ પણ તૈયાર કરી લઈએ। એના માટે પાણીમાં આપણે તજ, લવિંગ અને તમાલપત્ર નાખી દેવાના। પછી તેમાં આપણે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું। 1 કપ બાસમતી રાઈસ છે તેને મેં 15 મિનિટ પહેલાં પલાળી રાખ્યા હતા, તે પણ આપણે એડ કરી દઈએ। રાઈસને આપણે 80% જ કૂક કરવાના છે। પછી આપણે તેમાં થોડું એવું ઘી નાખી દઈએ જેથી રાઈસ આપણા એકદમ છૂટા થાય। રાઈસ આપણા ચડી ગયા છે તો આપણે તેને એક કાણાવાળી જાળીમાં કાઢી લઈએ। હવે આપણે તેને ઠંડા થવા દઈશું। મગમાં મેં એક જ સીટી કરી છે તો પણ એકદમ સરસ ચડી ગયા છે। મગ એકદમ છૂટા પણ રહેવા જોઈએ અને થોડા એવા કૂક પણ થઈ ગયેલા હોવા જોઈએ। આપણે એકદમ બાફવાના નહોતા એટલે એ પ્રમાણે સરસ બફાઈ ગયા છે। હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈએ। અહીંયા 3 સૂકા લાલ મરચાંને મેં ગરમ પાણીમાં પલાળી રાખ્યા હતા તો આપણે તેની પેસ્ટ બનાવી લેવાની છે। પેસ્ટ બની જાય પછી એક પેનમાં આપણે 1 ચમચી તેલ અને 2 ચમચી ઘી લેવાનું છે। ઘી ગરમ થાય એટલે આપણે તેમાં થોડું જીરું નાખી દઈએ, પછી થોડી હિંગ નાખી દેવાની। પછી આપણે મરચાંની જે પેસ્ટ બનાવી હતી એ એડ કરી દઈએ। મરચાંની પેસ્ટને 1 મિનિટ માટે સાંતળી લેવાની છે। પછી તેમાં આપણે ગાજર, કોબીજ, કેપ્સિકમ અને ટમેટાં એડ કરવાના છે। તો પહેલાં આપણે ગાજર નાખી દેવાનું। ગાજરને આપણે 1 મિનિટ માટે સાંતળી લેવાનું છે। પછી તેમાં કોબીજ અને કેપ્સિકમ નાખી દઈએ, એને પણ આપણે 1 મિનિટ માટે સાંતળી લેવાનું છે। પછી આપણે ટમેટાને ઝીણું કટ કરીને રાખ્યું હતું એ પણ એડ કરી દેવાનું। પછી તેમાં આપણે મીઠું એડ કરવાનું છે, પણ મીઠાનું ખાસ ધ્યાન રાખવાનું, ખાલી વેજીટેબલ પૂરતું જ એડ કરવાનું છે। ટમેટાં સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને સાંતળી લેવાના। પછી તેમાં અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું અને હળદર થોડી એવી એડ કરી દેવાની। મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો। પછી ગરમ મસાલો થોડો એવો નાખી દેવાનો। મસાલા 1 મિનિટ માટે સતળાઈ જાય પછી આપણે તેમાં રાઈસ એડ કરી દેવાના છે। રાઈસને આપણે હલકા હાથે જ મિક્સ કરવાના છે। પછી 1 ચમચી જેટલી કસૂરી મેથી, પછી આપણા મગ એડ કરી દેવાના। તેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાના છે। પછી આપણે તેમાં 1 લીંબુનો રસ નાખવાનો છે। લીંબુ મારું નાનું છે એટલે 1 નાખી દીધું છે। પછી લીલા ધાણા નાખી દઈને આપણે તેને મિક્સ કરી લઈએ। બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે। આપણા પુલાવ તૈયાર થઈ ગયા છે તો આપણે તેને એક પ્લેટમાં લઈ લઈએ। મગ પુલાવ ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે। તો તૈયાર છે આપણો આણંદનો સ્પેશિયલ ચટપટો મગ પુલાવ। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।